એકવાર નેતાજી સ્કૂલની મુલાકાત માટે આવ્યા. પ્રિન્સિપાલે નેતાજીને લઈને આખી સ્કૂલ ફેરવતા હતા. સ્કૂલ બતાવતા બતાવતા પ્રિન્સિપાલ એક ક્લાસમાં નેતાજીને લઈને આવ્યા. ક્લાસમાં આવીને પ્રિન્સિપાલે કહ્યું કે વિદ્યાર્થીઓને કહ્યું કે આપ સૌમાંથી કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો નેતાજીને પૂછી શકો છો. ગોપાલ ઊભો થયો. એને કીધું કે સર, હું 2 પ્રશ્ન તમને પૂછવા માગું છું, પૂછો. ગોપાલે કહ્યું કે સર, પહેલાં તો આપશ્રીએ અભ્યાસ કેટલો કર્યો છે, અને બીજો પ્રશ્ન કે આ બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જે વધતો જાય છે એનું સોલ્યુશન શું, એના માટે શું પગલાં લેવા માગો છો? નેતાજી કંઈ જવાબ આપીને પહેલાં જ રિસેસની ઘંટડી વાગી ગઈ. રિસેસ બાદ પ્રિન્સિપાલ ફરીથી નેતાજીને લઈને ક્લાસમાં આવ્યા. કન્ટિન્યુઅસ ફરીથી પ્રિન્સિપાલે કહ્યું કે આપ સૌમાંથી કોઈ પ્રશ્ન પૂછી શકો છો. બીજો વિદ્યાર્થી ઊભો થયો. એને કહ્યું કે સાહેબ, હું 4 પ્રશ્ન પૂછવા માગું છું. 4માં પહેલાં 2 તો ગોપાલે જે પ્રશ્ન કર્યા હતા એ 2ના 2 જ રહેશે. અને મારો ત્રીજો પ્રશ્ન કે 20 મિનિટ વહેલા ઘંટડી કોના કહેવાથી વાગી ગઈ? 20 મિનિટ એ રિસેસની ઘંટડી કોના કહેવાથી વાગી ગઈ? અને મારો ચોથો પ્રશ્ન કે 2 પ્રશ્ન પૂછવાવાળો એ ગોપાલ ક્યાં જતો રહ્યો? ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણા દેશમાં મને લાગે છે કે અત્યારે આ જ હાલતે ગાડું ચાલે છે.